છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ અલીપુરા પોલીસ ચોકી નજીક આજે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી અનુસાર વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i10 કાર અચાનક નિયંત્રણ ગુમાવી એક ઇકો ગાડી સાથે અથડાઈ હતી। ત્યારબાદ એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। અકસ્માત બાદ દારૂ ભરેલી કારનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે। ઘટનાની જાણ થતાં અલીપુરા પોલીસ ચોકીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દારૂ ભરેલી કાર તેમજ ઇકો ગાડી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અનુમાન છે કે કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો, જેની કિંમત લાખોમાં હોવાનું અનુમાન લગાવાય છે। પોલીસ હવે ડ્રાઈવર તથા દારૂ સપ્લાય ચેઇન અંગે તપાસ હાથ ધરે તો ખૂબ મોટી સંખ્યામાં બુટલેગરોનો પર્દાફાશ થાય એમ ચર્ચાનો વિષય બન્યો છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। હા, શું ઘટના બની છે? પેલી બાજુ દારૂની ગાડી આવી હતી એકદમ જ, અને પાત્ર એલસીબી પોલીસવાળા હતા। એટલે ભાઈ આ બાજુ નાકાબંધી હતી એટલે એની ગાડી હું કરાવી ને તો અમારી બાઇકને બી નુકસાન થયું, અને એક આમ નાનો એક જણો પકડે, એક જણો નાહી ગયો છે, અને કોઈની જાનહાની કંઈ થઈ નથી। દારૂ નાખી ગાડી ભરેલી ગાડી હતી i20। નામ? મારું નામ ધનરાજ પંચોલી। હા, અમે લોકો 9:15 વાગ્યા કામ કરતા હતા તો અચાનક જ સામેથી બાજુથી ગાડી હતી તો આગળ નાકાબંધી હતી। નાકાબંધીને લીધે પોલીસવાળાને જોઈને ગાડીવાળા પાછી રિવર્સ લીધીને ગોલ વાળીને અને એ ભાઈ ગાડી તને વાગ્યું નહીં, પછી ત્યાં બાઇકમાં અથડાયા અને પેલા ગાડીવાળાને ઈજા થઈ ગઈ, અને એ ભાઈ એક આ બાજુ ભાગી ગયો હતો અને એક બીજો આમ ભાગતો ગયો એને પકડી લીધો, અને બીજા ભાઈ ગાડીને બાઇકને નુકસાન થયું છે અને એના પેલા ભાઈ ગાડીને થોડું બહુ ઈજા થઈ। તો ઓકે, નામ? નામ મારું શાહિદ રજા।